જિલ્લામાં સમગ્ર શિક્ષા અંતર્ગત દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો। અરવલ્લી જિલ્લાના સમગ્ર શિક્ષા અંતર્ગત માન્ય સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી તથા માન્ય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ બીઆરસી ભવન મેઘરજ ખાતે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમનું સંચાલન બીઆરસી કોર્ડિનેટર શ્રી રાજેશ કુમાર પટેલ દ્વારા કરવામાં આવ્યું। કાર્યક્રમમાં જિલ્લા સ્તરે અમિતભાઈ કવિની ખાસ હાજરી રહી હતી। કુલ નોંધાયેલ 60 દિવ્યાંગ વિદ્યાર્થીઓ પૈકી 42 દિવ્યાંગ વિદ્યાર્થીઓને તેમની જરૂરિયાત અનુસાર વિવિધ સાધન સહાય પૂરી પાડવામાં આવી હતી। આ પ્રસંગે મેઘરજ તાલુકાના ડોક્ટર સંદીપભાઈ ઉપાધ્યાય દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓને સ્નેહભોજન આપવામાં આવ્યું। આ કાર્યક્રમમાં રહીમભાઈ ચડી, સામાજિક કાર્યકર અને પત્રકાર ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત સીઆરસી શ્રી રશ્મિકાંત પટેલ અને ધવલભાઈ રાવલ દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓને પતંગ તથા દોરીનું વિતરણ કરવામાં આવ્યું, જે થકી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આનંદનો માહોલ સર્જાયો। પતંગ દોરીના વિતરણ દ્વારા બાળકોને રમતા રમતા આનંદ અનુભવવાની સાથે આત્મવિશ્વાસમાં વધારો જોવા મળ્યો। આ સમગ્ર કાર્યક્રમથી દિવ્યાંગ વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી ઝળહળી ઉઠી હતી તથા સમગ્ર શિક્ષા અંતર્ગત સરકાર દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે આપવામાં આવતી વિવિધ સહાય યોજના પ્રત્યે જાગૃતિ ફેલાઈ હતી। રિપોર્ટર નરેશ ડી વ્યાસ, તંત્રી બનાસી પુકાર, બનાસકાંઠા।